દેવભૂમિ દ્વારકાથી આ સમયના બ્રેકિંગ સમાચાર સામે આવી રહ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ પડતા રવિ પાકોને ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખરીફ સિઝનમાં માવઠાના કારણે પહેલેથી જ નુકસાન ભોગવી ચૂકેલા ખેડૂતોને હવે રવિ સિઝનમાં પણ પડ્યા પર પાટું પડ્યું છે। અચાનક પડેલા વરસાદથી ઘઉં, જીરું સહિતના રવિ પાકોને નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। આ મામલે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આર્થિક રીતે પાયમાલ થતા ખેડૂતોને તાત્કાલિક સરકાર દ્વારા સહાય મળે તેવી માંગ છે। ફિલહાલ ખેતી વિભાગ અને તંત્ર દ્વારા નુકસાનનું સર્વેક્ષણ શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, TV7 લાઈવ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા। ખેડૂતોને ખરીફ પાકમાં ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ આવ્યો એણે ખેડૂતોને મારી જ નાખ્યા બરાબર કરી દીધા હતા અને ખેડૂતોને આશા હતી કે શિયાળુ પાકની અંદર ફરીથી ક્યાંક અમે બેઠા થઈશું અને પાક પણ સારો હતો। એ ઘઉં હોય, ચણા હોય, જીરું હોય, રાયડો હોય, ધાણા હોય, ધાણી હોય, આ તમામ પાકોમાં ખેડૂતોને ખૂબ સારું હતું। પણ આજે સવારથી સાર્વત્રિક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને બાજુમાં પોરબંદરમાં પણ જે વરસાદ જેવી રીતે આવ્યો છે, આ ખેડૂતોના સપનાઓ ઉપર જાણે ફરીથી પાણી ફરી વળ્યું હોય। સરકારે ઓક્ટોબર મહિનાના કમોસમી વરસાદના પૈસા હજી પણ ખેડૂતોને પહોંચાડ્યા નથી, ત્યાં તો ફરીથી કમોસમી વરસાદ આવ્યો છે। ખેડૂતો જાય તો જાય ક્યાં? એટલે સરકારશ્રીને નિવેદન છે કે તાત્કાલિક અસરથી આનું સર્વે કરાવી અને ખેડૂતો બાબતે વિચારવામાં આવે। મારું નામ કણઝરિયા અશ્વિનભાઈ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે જે કોઈ શિયાળુ પાકમાં ઘઉં, ચણા એવું બધું નુકસાન છે અને ચોમાસામાં પણ માવઠાના કારણે મગફળીના નુકસાનમાં હતું, તો સરકારને નમ્ર વિનંતી કે કંઈક ખેડૂત સામું જોવે।